અરે ફૂક તો મારો મમ્મી. હેપી એનિવર્સરી. એટલે બટકે શું થવાનું હતું? હા મારા ડાયાબિટીસ. અરે કોક દિવસ ચાલે હવે. પપ્પા હાજી મારા મમ્મીને કહ્યો તો શું કે આ 25 વર્ષનો સફર શાંતિથી વ્યતીત થઈ ગયો ને એ બદલ તને ખૂબ ખૂબ આભાર. એ વાત તો સાચી છે. અને આમ પણ જીવનના આટલા વર્ષો કેમ વીતી ગયા એ જ ખબર નથી. હું તમને શું કહું છું, હા બોલ બોલ. અત્યાર સુધી તો તમે મારી પાસે કઈ જ નથી માંગ્યું, પણ આજે આ ખુશીના દિવસ ઉપર તમે જે માંગશો ને એ હું આપીશ. વાહ વાહ વાહ. માંગી લો પપ્પા માંગી લો. આવું ટાણું બીજી વાર નહીં આવે. કસર ના છોડતા હો. હા ખરી વાત છે બેટા. આ તારી મમ્મી સાથે અમારા લગ્ન જીવનના આજે 25 વર્ષ પૂર્ણ થયા અને આજે તારી મમ્મીએ કીધું છે ને કે તમે માગશો એ આપીશ. તો રેણુકા, હું આજે તારી પાસે એક એવી વાત લઈને આવું છું અને એવી માંગણી કરું છું કે મને આશા છે કે તું મને ના નહીં કહે. અરે મેં જ તો સામેથી માંગવાનું કીધું છે અને હવે તમે માંગશો તો હું ના શું કામ પાડો? જે માંગશો ને એ મારે આપવાનું, બસ. પપ્પા મૂડ ફરે એની પહેલા માગી લ્યો. ઠીક છે, તો મારી વાત ધ્યાન દઈને સાંભળ. એક દીકરી છે જેનું નામ છે જીનલ. એ અનાથ આશ્રમમાં ઉછરી રહી છે. તો મારી એવી ઈચ્છા છે કે એ દીકરીને હું આપણા ઘરમાં લઈ આવું અને ઘરમાં લાવ્યા પછી એ દીકરીને હું ધામધૂમથી એના લગ્ન કરાવવા માંગુ છું. બસ આજ હું તારી પાસે માંગણી કરું છું. હા, શું બોલો છો એનું ભાન છે તમને? હ શું બોલો છો એનું ભાન છે તમને? અરે આવું તો કોણ માંગે? અનાથ આશ્રમની દીકરીને આપણા ઘરમાં લઈ આવવાની અને ધામધૂમથી લગ્ન કરાવવાના, આ બધું છે શું? પણ હા આ કોણ છે અને આપણા ઘરમાં શું કામ લાવી છે? હા પપ્પા, જો જે પતિ પત્નીને સંતાન ના હોય એ આવું કંઈક વિચારતા હોય. અરે તમે શું કામ આવું વિચારો છો? અને અનાથ આશ્રમની દીકરી ઉપર તમને આટલો બધો પ્રેમ કેમ આવે છે? હા, જો રેણુકા, હું તને ફક્ત એટલું જ કહેવા માંગુ છું, એ દીકરી બિચારી નિરાધાર છે અને એને કોઈ આગળ પાછળના છે નહીં, એટલે મેં આ પણ તમારે નિરાધારનો આધાર બનવાની કોઈ જરૂર નથી. અરે આવા ઘણા અનાથ છોકરાઓ છે કે જેનો આધાર ઉપરવાળો હોય છે. તમને કોણે આ ઠેકો લેવાનું કીધું છે? હા, રેણુકા, તું સમજવાની કોશિશ કર. તને ખબર છે આપણે કોઈ દીકરી નથી, તો એ દીકરી આપણા ઘરમાં આવશે તો તું એને માનો પ્રેમ તો આપજે. બસ બસ બસ. હા, આ છે ને વહુ છે, દીકરી જ કહેવાય. અને તને ક્યારે એવું લાગ્યું કે હું સાસુ થઈને આ ઘરમાં રહું છું? નહીં ને? બસ તો પછી વાત થઈ ગઈ પૂરી. આ ઘરમાં કોઈને લાવવાની જરૂર નથી. અને 25 વર્ષ પછી જે માંગવાનું કીધું હતું ને, હા આવું માંગશે તો મને ખબર જ નહોતી. બાકી હું કેત નહીં. 100 વાતની એક વાત, આ ઘરમાં કોઈ આવશે નહીં અને આ લગન બગનની વાત તો ભૂલી જ જજો. પણ રેણુકા, મારી વાત તો સાંભળ. આખો મૂળ બગાડી નાખ્યો મારો. મમ્મીને મનાવું છું. મમ્મી પપ્પા ખરેખર તમે જે આ વાત કરી એ યોગ્ય તો ના જ કે. બેટા, તું પણ મારી વાતને નથી સમજતો. તું મારી વાતને સમજવાની કોશિશ કર. તારી મમ્મીને તો હું સમજી શકું છું કે એના મગજમાં શું ચાલતું હોય મને ખબર નથી, પણ તું તો મારો દીકરો છે. અરે પણ પપ્પા, આપણા શહેરમાં કેટલા બધા અનાથ આશ્રમ છે અને હરેક અનાથ આશ્રમમાં ઘણા બધા છોકરા છોકરીઓ પણ રહે છે. અને પર્ટિક્યુલર તમે આ જ છોકરીને પસંદ કરી અને શું કામ પસંદ કરી મને તો એ સમજાતું નથી. પરાગ, તું મારી વાત સમજવાની કોશિશ કર. બસ પપ્પા, મારે છે ને હવે તમારી કોઈ વાત નથી સમજવી. હા, તમે જે કરી રહ્યા છો એ ખોટું છે એટલે ખોટું જ છે. પણ પરાગ, મમ્મી જો તમે શાંત થઈ જાઓ, ગુસ્સો ના કર. પણ મને સમજાતું નથી કે પપ્પાએ અચાનક કેમ આવી વાત કરી. મને પણ એ જ નથી સમજાતું કે અચાનક એના મગજમાં અનાથ આશ્રમમાંથી જે છોકરી લાવવાની છે
એનું ભૂત આવ્યું ક્યાંથી? અને એ પણ 25 વર્ષ પછી. એ જ તો ને, પપ્પા એટલી મહેનત કરે છે અને એ બિચારા પણ કેટલી મહેનત કરે છે, અને એ બંનેના પૈસાથી આપણે કોઈ અજાણી છોકરીના લગ્ન કરાવવાના, એ ધામધૂમથી. મમ્મી, મને તો એમ થાય છે કે જો લગ્ન સુધીની વાત બરાબર હતી, થોડો ઘણો ખર્ચો થઈ જાય તો કરી નાખશું, પણ પછી એ છોકરીએ જો આ પ્રોપર્ટીમાં બધામાં હક માંગ્યો તો? એવું કઈ નહીં થાય હો. શેનો હક? ક્યાંનો હક? શું કામ આપવાનો? આ ઘરમાં રહેવા આવશે તો બની શકે ને? શું વાતો ચાલી રહી છે? અરે આ ઘરમાં જે પરોચણ તારા પપ્પાએ જે કોઈ છે એની વાત હાલે છે. અનાથ આશ્રમમાંથી છોકરી લાવીને ધામધૂમથી લગ્ન કરાવે છે. હજી આ તમારા લગ્નનો ખર્ચો માથે છે જ, અને ધામધૂમથી. જો મમ્મી, તમારી વાત સાચી છે કે પપ્પાએ આવો નિર્ણય ના લેવો છે, પણ એમણે જે પણ કઈ આ નિર્ણય લીધો છે એ સમજ્યા વિચાર્યા વગર તો નહીં જ લીધો હોય ને. સમજા વિચાર્યા વગર જ લીધો હશે તો જ એ માણસ આવો નિર્ણય લે. કે મને એવો વિચાર ન આવ્યો કે પાછળ કાંતાબેન ના ઘરવાળા ઓફ થઈ ગયા તેની છોકરીને હું ધામધૂમથી પરણાવી દઉં. સાચી વાત છે. જો આ સાવ ખોટી વાત છે. મને નથી લાગતું કે આપણે આવું કરવું જોઈએ, અને એ પણ કોઈ અજાણી વ્યક્તિને આપણા ઘરમાં લાવવાની અને પછી એના લગ્ન કરાવવાના. એ પણ પૂરી વાત જાણવાની કોશિશ તો કરીએ ને પેલા, કે શું કામ એ અનાથ છોકરીને આપણા ઘરમાં લાવવા માંગે છે. આપણે જે રસ્તે જવું જ નથી તો એ રસ્તો હું કામ માપવાનો? અને આપણને એટલી બધી દયા આવતી હોય તો 11,000 કે 21,000 આપી દેવાના. એને જ્યાં લગ્ન કરાવાય છે ધામધૂમથી જેમ કરાવે એમ કરાવશે. આટલું બધું દયાવાનનું દીકરું ન થવાય. બરાબર છે, મમ્મીની વાત સાવ સાચી છે. હું તો એમની વાતમાં અગ્રી છું. અરે શાંતિ રાખ ને તું. તું શું અઘરી વાત કરે છે? હે, થોડી વાર શાંત પડી જા અને પૂરી વાત મને કરવા દે. જો મમ્મી, તમે સમજવાની કોશિશ કરો. તમારી વાત સાચી છે કે આવું કઈ ના જ કરવું જોઈએ, છતાંય એકવાર જાણવામાં વાંધો શું છે? મારે કઈ જ નથી જાણવું. હ, મારે જે જાણવાનું હતું એ મેં જાણી લીધું. આખી એનિવર્સરીની પથારી ફેરવી નાખી. હા, મારી જ બુદ્ધિ બેન મારી ગઈ હતી કે મેં એને કીધું કે તમે માંગો. આ તો પેલા કઈ ના વચન જેવું થયું. તમે ક્યાં વચન આપી દીધું? શાંત થાવ ને તમે તે પણ. મમ્મી, હું તમારી સાથે છું. ના, તું ઉમાર્યું તો આપી દે. તમે જે કહેશો ને એ જ થશે આગળ. મેં નિર્ણય લઈ જ લીધો છે. ગમે તે થાય, ગમે તે. જેને એના પપ્પા બાજુ રહેવું હોય એ ભલે રે, અને જેને મારી બાજુ રહેવું હોય એ ભલે રે. એ છોકરીને કોઈ પણ કાળે હું મારા ઘરની અંદર પગ નહીં મૂકવા દઉં. હ, દયાવાનના દીકરા ખાવા ખીચડી નહીં વચવા દે. પોઈન્ટ. ને બધી વાતમાં જીનલ, બેટા જીનલ, ઊભી થા. તું અહીંયા બેઠી છે? બેટા, હું આશ્રમમાં રૂમમાં સુધી તને શોધીને આવ્યો અને તું અહીંયા બહાર બેઠી છે? બેટા જીનલ, બેટા, હું તો તને મારી દીકરી બનાવીને મારા ઘરે લઈ જવા માંગુ છું, ને મારી તો એવી ઈચ્છા છે કે હું તને મારે ઘરે લઈ જાઉં અને તારા લગ્ન ધામધૂમથી કરાવીશ. હા પ્રશાંત, મારા લીધે તમારા ઘરમાં બહુ ઝઘડા થઈ રહ્યા છે. મારે બંગલામાં નથી આવું. હું અહીંયા અનાથ થઈને જીવી લઈશ. બેટા, હું તારી વાત સમજી શકું છું, પણ તું એક વાત નથી જાણતી. મારાથી જાણે અજાણે બહુ જ મોટું પાપ થઈ ગયું છે, અને હું તો એવું ઈચ્છું છું કે હું એ પાપનું પ્રાયશ્ચિત કરું. અને પ્રાયશ્ચિત માટે જ મારી દીકરી મેં આ નિર્ણય લીધો છે કે મારા ઘરે ગમે તે લોકો હા પાડે ના પાડે, મને એની પરવા નથી. મારી પત્નીની ઈચ્છા હોય કે ન હોય, પણ હું તને મારા ઘરે લઈ જઈશ. મારા ઘરે જરૂર લઈ જઈશ અને તારા લગ્ન કરાવીશ. એટલે તું બેટા આના કદી નહીં કરતી. તું મારી સાથે મારા ઘરે આવ.
મારી દીકરી બનાવીને રાખીશ. બેટા બેટા તું રડવાનું બંધ કર. તું રડે છે ને મને નથી ગમતું. ના અંકલ, મેં જાણું છું તમે મારા પિતા છો, પણ મારે તમારા ઘરમાં નથી આવું. મારા લીધે મને ત્યાં કોઈ નહીં અપનાવે. બેટા તું એ બધી ચિંતા છોડી દે. હું તને કહું છું ને, તને તને ત્યાં કોઈ કઈ નહીં કહે. આ તારો બાપ તારી સાથે હશે, એટલે આ બધી ચિંતા છોડી દે અને તું મારી સાથે મારા ઘરે ચાલ. ના અંકલ, તમારી લાગણી સમજી શકું છું, પણ મને ઘરમાં કોઈ નહીં અપનાવે. હું નહીં આવી શકું ત્યાં. તમે સમજો મારી વાત. તમે જાઓ અહીંયાથી. તમે એવું હોય તો મને મળવા આવજો અહીંયા. હું અહીંયા ખુશ છું. ઠીક છે બેટા, છે તારી મરજી, પણ તું ચિંતા નહીં કરતી. હું જાઉં છું. કોણ હશે? અરે મને તો કઈ નથી સમજાતું કે આ બધું થઈ શું રહ્યું છે. બેટા પરાગ, વો બેટા અહીં આવજો તો. શું થયું મમ્મી? આ બધું શું છે? શું થયું? મમ્મી આ ફોટો મમ્મી, આ ફોટોમાં આ તો મારા પપ્પા છે, પણ એમની સાથે જે આ છોકરી છે એ કોણ છે? વિચારવાની જરૂર નથી એટલું બધું. હવે તો મને બધું સમજાઈ ગયું છે. ફોટો તારા પપ્પાના કપડામાંથી મળ્યો છે અને એ પણ છુપાવીને રાખ્યો હતો એમણે. મને શંકા ગઈ એટલે જ આજે એ થોડી વાર માટે ગાર્ડનમાં ગયા અને મેમનો કબાટ ચેક કર્યો. એમાંથી જ આ ફોટો નીકળ્યો છે અને 100% મને ખાતરી છે કે આ છે ને પેલી અનાથ આશ્રમ વાળી છોકરી જ છે. તારા પપ્પાને એને અનાથ આશ્રમ વાળી છોકરીને કંઈક તો સંબંધ છે જ, બરાબર છે? એટલા માટે તો એ ધામધૂમથી લગ્ન કરાવવાનું કહેતા હતા. સાચી વાત છે. હવે તો પુરાવો પણ મળી ગયા. હવે ખબર પડી મમ્મી કે પપ્પા એટલે બધું શું કામ બોલતા હતા અને છોકરીને શું કામ ઘરમાં લાવવી છે. મને શંકા તો હતી જ, પણ આ મારા દીકરાને એના બાપનું બહુ પેટમાં બળતું હતું નહીં? ધામધૂમથી લગ્ન કરાવવા છે, આ કરાવવું છે, તે કરાવવું છે. લે કરાય, આ તો તારી બેન નીકળશે. મને તો એવું જ લાગે છે. જે પ્રમાણે એને પ્રેમથી તેડી છે પ્રમાણે. અરે પણ એવું થોડું માની લેવાય. આપણે પપ્પાને પૂછી લઈએ ને કે આ અત્યાર સુધી તો તારા બાપે અંધારામાં રાખ્યા છે. હવે એ શું બોલશે? હવે બોલીશ હું અને સાંભળશે. કારણ કે 25 વર્ષ મને અંધારામાં રાખી છે. મમ્મી મને તો એવું હતું કે ભગવાન જેવા માણસ છે, પણ ભગવાનના સ્વરૂપે રાક્ષસ છે, રાક્ષસ. જો ગુસ્સો ના કરો. શું ગુસ્સો ન કરે? 25 વર્ષ પછી તને ખબર પડે કે તારે પણ હું વાત એની સાથે કરીશ અને આજે તો બધું પૂરું થઈ જશે. આ મગજમારી કરી નાખશે. ચાલ ને. પણ બરાબર તો કે છે. રેણુકા, રેણુકા પાણી લાવજે. રેણુકા, આ ફોટો તારી પાસે ક્યાંથી આવ્યો? આ બધા જવાબ તો હવે તમારે મને આપવાના છે કે આ ફોટામાં છે એ કોણ છે, તમે એને કેમ તેડીને ઊભા છો, તમારો અને એનો સંબંધ શું છે. હા,
જરા કહેશો? અને આ ફોટાને જોતા વેત તમારા મોઢા ઉપર બાર કેમ વાગી ગયા? કારણ કે તમે ખોટા છો, તમે મારી સાથે ખોટું કર્યું છે. જો રેણિકા, તું સમજવાની કોશિશ સમજવાની કોશિશ તમે કરો અને હવે મને કોઈ પણ જાતના અંધારામાં રાખ્યા વગર જે હોય ને એ મોઢામાંથી ફાટો કે આ કોણ છે? આ આ આ નાની શું આ હજી ગોઠવવું પડશે તમારે? ગોઠવતો નથી. આ નાની છોકરી અનાથ આશ્રમમાં મોટી થઈ છે ને, તો હું ત્યાં હા, એ તો મને ખબર જ છે કે આ છોકરી પેલી અનાથ આશ્રમમાં જે હતી એને તમે લઈને ધામધૂમથી લગ્ન કરાવવાની વાતો કરતા હતા એ જ છે ને. મને તો લાગે છે કે ક્યાંક એ છોકરી સાથે તમારા નાજાયઝ સંબંધ તો નથી જ ને? રેણુકા, શું બોલે છે તું? એનું તને ભાન પણ છે? તું શું કહે છે? આ છોકરી હું માનું છું કે તું એમ કહે છે કે અનાથ આશ્રમની છે, અને તું એવું કહે છે કે આની સાથે મારા નાજાયઝ સંબંધો છે એમ? એ તો તમને ખબર નથી, નાજાયઝ સંબંધો નથી મારા. હા તો કહેશો, મોઢામાંથી ફાટશો કે તમારે આની સાથે શું સંબંધ છે અને શું કામ એની સાથે લગ્ન કરાવવાની વાત કરતા હતા? અત્યાર સુધી તો આ વાતને તમે અંધારામાં જ રાખી છે. તો સાંભળી લે, આ છોકરી બીજું કોઈ નથી, મારી દીકરી છે. દીકરી છે મારી. શું બોલો છો? એનું તમને ભાન છે? તમારી દીકરી 25 વર્ષથી તમે મને અંધારામાં રાખી. તમારી એક દીકરી પણ હતી, તો પછી મારી સાથે લગ્ન કરતા પહેલા તમારે વિચાર કરવો જોઈતો હતો. જે થયું તે હવે મને કઈ નથી સાંભળવું, અને આમાં એમ પણ સમજવા માટે કશું રહ્યું જ નથી. અરે, જે સંબંધ ખોટા પાયાથી શરૂ થયો હોય એની શરૂઆત પણ આવી જ રીતે, અંત પણ આવો જ થશે. જો જાજી વાતના ગાડા ભરાય. હું આ બંગલો, ગાડી, પ્રોપર્ટી જે પણ કઈ છે ને એ બધું મારા નામે કરાવી લઈશ, અને તમને અને આ તમારી જે દીકરી છે ને રોડ ઉપર લાવી દઈશ, અને મારા ઘરમાં તો એને લાવવાનું વિચારતા જ નહીં. નહીતર મારાથી ભૂંડી તો બીજી કોઈ હશે જ નહીં. એટલું યાદ રાખી લેજો. તમે જે મારી સાથે કર્યું છે ને તો બહુ ખોટું કર્યું છે. અત્યાર સુધી તો હું એવું જ વિચારતી હતી કે ભલે કઈ નહીં તો કઈ નહીં, પણ કુદરતે જે મારી સાથે કર્યું, તમે મારી સાથે ક્યારેય ખોટું નહીં કરો. રેણુકા, છોડો મારો હાથ. આ મને હાથ નહીં લગાડતા. તમે તો મારી હસતી ખેલતી જિંદગી જીવતી લાશ જેવી બનાવી નાખી. અરે તું કેવી વાત કરે છે તું? રેણુકા, મારી વાત તો સાંભળ. ચીનલ, હા તમે કોણ છો? પ્રશાંતભાઈને ઓળખે છે? હા. એમનો દીકરો છું હું, અને હા, મારી પત્ની દિવ્યા. જો, અમારે છે ને વાત ફેરવીને નથી કરવી. ડાયરેક્ટ જ કહી દઉં છું. તારે અને મારા સસરાને શું સંબંધ છે? તમે ખોટું સમજો છો. મારા બે સાથે કોઈ સંબંધ નથી. હું તો એમના ભૂતકાળનો એક ગુનો છું, જેની સજા આજ સુધી ભોગવી રહ્યા છે. કાળનો ગુનો? કઈ સમજાયું નહીં. તમે પ્લીઝ જાઓ અહીંયાથી. મારા લીધે તમારો પરિવાર તૂટી જશે. એ તો એમ પણ તૂટી જ જશે. સમજવાની કોશિશ કર. મારા સસરા છે ને જીદ લઈને બેઠા છે કે તને અમારા ઘરે લાવશે, તારા લગ્ન કરાવશે. આ વાત છે ને મને કે મારા સાસુને બિલકુલ નથી ગમતી. મારે કઈ નથી જોતું તમારાથી. હું અહીંયા ખુશ છું. પ્લીઝ તમે જાઓ અહીંયાથી. જો ચિનલ, સમજવાની કોશિશ કર. તું અત્યારે ઘણી દુઃખી છો, પણ તારે બધી વાત તો કરવી જ પડશે ને. કે તું કેમ એવું કહેવા માંગે છે કે તું મારા પપ્પાની ભૂતકાળની એક ભૂલ છે? પરાગભાઈ, તમે તો મારા ભાઈ જેવા છો, અને પ્રશાંત અંકલમાં તો મને મારા પપ્પા દેખાય છે. નાનપણથી હું અનાથ છું. મારી મમ્મીને પણ નથી જોઈ. મારા પપ્પાને પણ નથી જોયા. જે પણ છે પ્રશાંત અંકલ જ મારા પપ્પા જેવા છે. તમે એવું ના સમજો કે હું તમારા ઘરે રોકાવા આવવાની છું. ના, મને તમારા પૈસા જોતા, અરે કઈ નથી જોતું. પ્લીઝ તમે મને
સવાલો ના પૂછો ને નહીં બોલી શકું. જો સમજવાની કોશિશ કર. હું સમજી શકું છું કે તું દુખી છે, પણ અમારો પરિવાર વિખાય એ મને પસંદ નથી. તું જે પણ હોય અમને કહી શકે છે. તમને બધા સવાલોના જવાબ જોઈએ છે ને? હું આપીશ તમને. આ બહુ પહેલાની વાત છે. શું વાત કરે છે? અમને તો આ વાતની જાણ જ નહોતી. તે કરી ત્યારે ખબર પડી કે ખરેખર વાત શું છે. અને પપ્પા શું કામ તને અમારા ઘરમાં લાવવા માંગે છે ને તારા ધામધૂમથી લગ્ન કરાવવા માંગે છે? છોડે બધી વાત. એક કામ કર, તું અત્યારે અમારી સાથે જ જા. હવે આપણે બધી વાત ઘરે જઈને જ કર. જા. શું છે? જાતે જ જોઈ લો ને, આવડે જ છે ને વાંચતા લખતા. પ્રોપર્ટીના દસ્તાવેજ કરી આપો સહી એટલે વાત સહી પૂરી. ઠીક છે. તારે પ્રોપર્ટી જોઈએ છે ને, હું સહી કરી આપું છું. હજુ એક બાકી, છેલ્લા પેજ ઉપર. બસ થઈ ગયું. રેણુકા, તારી મરજી પ્રમાણે આ બધી માલ મિલકત પ્રોપર્ટી અને ફેક્ટરી બધું તારા નામે કરી દીધું છે. મારા નામે હવે કંઈ જ નથી. તો હવે તારી આ શરત મુજબ તું હવે તો મારી દીકરીને અપનાવીશ ને? ક્યારેય નહીં. મારે જે કરવાનું હતું એ મેં કરી લીધું. તમને શું લાગે છે હું મૂર્ખી છું કે તમારી આ નાજાયઝ ઓલાદને હું મારી દીકરી ગણીને આ ઘરમાં રાખીશ? એ તો ક્યારેય નહીં બને. રેણુકા, તું બહુ ખોટું કરી રહી છે મારી સાથે. સાચું શું ખોટું શું એ તમારે મને શીખવાડ આપવાની જરૂર નથી. મને જે સારું લાગશે ને એ હું કરીશ. એ પછી સાચું હોય તો પણ ભલે અને ખોટું હોય ને તો તું પણ મને ભલે. દગો આપી રહી છે. હવે કઈ વાંધો નહીં, તમારે જે સમજવું એ સમજો. દગાબાજ કેવી હોય તો દગાબાજ કહી દો, પણ તમારી નાજાયઝ દીકરીને હું આ ઘરમાં પગ નહીં મૂકવા દઉં. રેણુકા, તું ખોટું કરી રહી છે. તારા કહેવા પ્રમાણે મારી બધી પ્રોપર્ટી તારા નામે કરી દીધી છે અને હવે તું મારી સાથે દગો કરી રહી છે. અરે દગાબાજ હું નહીં, દગાબાજ તો તમે છો. કહી દીધું ને તમને એક વખત કે તમારી નાજાયઝ દીકરીને હું આ ઘરમાં નહીં લાવવા દઉં, કારણ કે એક નંબરના દગાબાજ છો તમે. બસ મમ્મી, દગાબાજ પપ્પા નથી પણ અહંકારી તો તમે છો. આ શું બોલે છે એનું ભાન છે? આ બધું તારી માટે કરું છું અને તું મને અહંકારી કહે છે. હા, કહી રહ્યો છું. અને અત્યારે જે પણ કઈ બોલું છું ને તે ભાનમાં જ બોલું છું. તમને એ તો ખબર જ હશે ને કે આ જીનલ મારા પપ્પાની પહેલી પત્નીની દીકરી છે. હા ખબર છે. તો બોલો. તો હવે શું નથી ખબર ને એ તમને કહું. તમે શું કર્યું છે ને એ તમને કહું. તમને ખબર છે કે પપ્પા બિચારા પોતાની દીકરીને એક માનો પ્રેમ આપવા માટે લગ્ન કરવા માંગતા હતા. હા, તો તમને પસંદ કરતા હતા એટલા માટે તમારી સાથે લગ્ન કર્યું. પણ તમે તો શરત મૂકી દીધી કે જો તમારી પહેલી પત્નીનું તમારી પાસે સંતાન હશે તો હું તમારી સાથે લગ્ન નહીં કરું. હા, તો એમને ખોટું બોલવાની શું જરૂર હતી? સંતાન હતું તો એમને લગ્ન ન કરાય ને. આવી રીતે કોઈને 25 વર્ષ સુધી અંધારામાં રાખવાનો
કોઈ મતલબ નથી. આ પ્રેમ નથી, એક જાતનું છળ છે, કપટ છે. શું કર્યું તમારી સાથે ખોટું એ કયો ને? એણે તો પોતાની દીકરી પણ અનાથ આશ્રમમાં મૂકી દીધી અને 25 વર્ષ સુધી બાપ હોવા છતાં પણ એક દીકરીને અનાથ થઈને જીવવું પડ્યું છે. અને 25 વર્ષથી એક દીકરીને બાપ વગર અનાથ જીવવું પડ્યું. અને મારા પપ્પાએ માંગ્યું શું? 25 વર્ષ વીતી ગયા પછી એટલું જ માંગ્યું ને કે મારે મારી દીકરીનું કન્યાદાન કરવું છે. હવે મારે મારી દીકરીને સ્વીકારી લેવી છે. મમ્મી, અત્યાર સુધી હું પણ તમને સાથ આપતી હતી, પણ જીનલની વાત સાંભળીને મને પણ એવું લાગ્યું કે આપણે ખોટું કરી રહ્યા છીએ. અને હવે એ ક્યાં વધારે કઈ માંગે છે? ફક્ત વાત લગ્ન કરવાની છે ને. તમારા પ્રેમ માટે, તમારી સાથે લગ્ન કરવા માટે પપ્પા એટલું તો કર્યું, તો આપણે એમના માટે એટલું ના કરી શકીએ? હા રેણુકા, તને તો ખબર છે જ્યારથી મેં તારી સાથે લગ્ન કર્યા એ પછી આ ઘરમાં તું આવ્યા પછી તને કઈ વાતની કમી આવવા દીધી મેં? તને કઈ વાતમાં મેં નાખુશ કરી? તારી બધી ખુશીઓ પૂરી કરી છે. તારી ખુશીઓ ખાતર એક બાપ હોવા છતાં મારી દીકરીને હું અનાથ આશ્રમમાં મૂક્યો. શા માટે? કે હું તને આ ઘરમાં સુખ આપી શકું. અને જ્યારે 25 વર્ષે મેં ખાલી એક હક માંગ્યો કે હું મારી દીકરીનું કન્યાદાન કરી શકું, તો એ પણ તને મફત ના આવ્યું, એ તને પસંદ ના આવ્યું. અરે જતી રહેશે, એ લગ્ન કરીને આ ઘરમાં નહીં રહે, જતી રહેશે. ફક્ત એક મા બનીને એને એનો પ્રેમ આપ. એને એની માને જોઈ નથી. મા વગરની દીકરી મોટી થઈ છે. તારામાં માની મમતા મરી પરવારી છે. આ દીકરો છે તારો જુવાન, તું એની માં છો, પણ મારી દીકરીને ના અપનાવી શકે. રેણુકા, આખી જિંદગી મેં તારી પાસે કઈ નતું માંગ્યું. ફક્ત ખુશીના દિવસે, આપણી એનિવર્સરીના દિવસે મેં એક નાનકડી ખુશી માંગી, તે પણ તને રાસ ના આવી. આજે તું મારી પત્ની છે, હું તારો પતિ છું, છતાં પણ તું કહેતી હોય તો તારા આગળ હાથ જોડું છું, કહેતી હોય તારા પગમાં પડી જાવ. આ શું કરો છો તમે? મારી દીકરીનું હક આપી દે. મને આવું બધું કરીને મને પાપમાં ન પાડો. જો મને મારી ભૂલ સમજાય છે. અરે મારાથી આ જાણતા અજાણતા બહુ મોટું પાપ થઈ ગયું છે કે એક દીકરીને છતે બાપ વગર જીવવું પડ્યું, છતી માએ મા વગર જીવવું પડ્યું, છતાં ભાઈએ ભાઈ વગર અને છતી ભાભીએ ભાભી વગર. છો હું ગુનેગાર તો છો તમારી, પણ માફી માંગુ છું તમારા લોકોની. અને જીનલને માનો પ્રેમ નથી મળ્યો અને એ પ્રેમ હું આપીશ. મારી દીકરીનું હું જાતે કન્યાદાન કરીશ. મારો દીકરો એનો જવતલ હોમશે અને રાજી ખુશીથી મારી દીકરીને હું સાસરે વળાવીશ. હવે થઈ ગયું એને તો તમે બદલી શકો એમ નથી, પણ આગળથી આવી કોઈ ભૂલ નહીં થાય. બસ હવે આપણે હળી મળીને રહીએ ને આપણો હવે સંપૂર્ણ પરિવાર થઈ ગયો છે. આનાથી વિશેષ બીજું કઈ હોય જ નહીં.